વિશ્વનો સૌથી મોટો મલમ છે સંયમી મધુર વાણી. સંયમથી બોલેલા શબ્દોથી જ બને છે મધુર વાણી. પ્રેમના શબ્દોથી તૂટેલા દિલોને જોડે છે મધુર વાણી. અશ્વિન કહે આ વિશ્વની માસ્ટર કી છે મધુર વાણી. માણસની મધુર વાણી એટલે કે સંયમિત અને પ્રેમથી બોલેલા શબ્દો એ વિશ્વનો સૌથી મોટો મલમ છે. જેમ શરીરના ઘાવને સાજા કરવા માટે મલમ લગાવવામાં આવે છે, તેમ મનના ઘાવોને સાજા કરવા માટે મધુર વાણી જરૂરી છે. માણસને જીવનમાં અનેક પ્રકારના દુઃખ, અપમાન, નિરાશા અને તણાવનો સામનો કરવો પડે છે. એ સમયે દવા કે સંપત્તિ હંમેશા કામ નથી કરતી, પરંતુ કોઈનો પ્રેમાળ અને સંયમિત શબ્દ દિલને શાંતિ આપે છે. મધુર વાણી એટલે માત્ર મીઠું બોલવું જ નહીં, પરંતુ વિચારપૂર્વક, સંયમથી અને બીજા માણસની લાગણી સમજતા બોલવું. આ પ્રકારની વાણી માણસના મનમાં વિશ્વાસ, સાંત્વના અને આનંદ ઊભો કરે છે. સંયમથી બોલેલા શબ્દોથી જ બને છે મધુર વાણી. મધુર વાણી સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતી નથી, તે સંયમનો પરિણામ છે. જ્યારે આપણે ગુસ્સો, અહંકાર કે ઉતાવળ પર કાબૂ રાખીએ છીએ, ત્યારે જ શબ્દોમાં મધુરતા આવે છે. ઘણી વખત આપણે ગુસ્સામાં આવીને કઠોર શબ્દો બોલી નાખીએ છીએ, જે પછી પાછા ખેંચી શકાતા નથી. એક કઠોર શબ્દ કોઈના દિલમાં લાંબા સમય સુધી દુઃખ ઊભું રાખી શકે છે. પરંતુ જો આપણે થોડું રોકાઈને, વિચાર કરીને બોલીએ, તો એ શબ્દો સંબંધોને મજબૂત બનાવે છે. અત્યારે સમાજમાં ઘણી સમસ્યાઓનું મૂળ કારણ અયોગ્ય વાણી છે. ઝઘડા, મતભેદ, સંબંધોમાં તિરાડ, આ બધું ઘણીવાર શબ્દોથી જ શરૂ થાય છે. તેથી સંયમથી બોલવું એ જીવનની મોટી કળા છે. પ્રેમના શબ્દોથી તૂટેલા દિલોને જોડે છે મધુર વાણી. મધુર વાણીની શક્તિથી તૂટેલા દિલોને જોડાય છે. માણસના દિલને સૌથી વધુ અસર શબ્દોથી થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ દુઃખી હોય, નિરાશ હોય અથવા મનથી તૂટી ગયો હોય, ત્યારે એક પ્રેમાળ શબ્દ તેને ફરી ઊભું થવાની શક્તિ આપી શકે છે. હું તારા સાથે છું, તું ચિંતા ન કર, અથવા તું સારું કરી રહ્યો છે. આવા સરળ શબ્દો પણ તૂટેલા દિલ માટે આશાનો દીવો બની જાય છે. મધુર વાણી સંબંધોને ફરીથી જોડે છે, ગેરસમજ દૂર કરે છે અને માણસને માણસ સાથે નજીક લાવે છે. અશ્વિન મહેતા કહે આ વિશ્વની માસ્ટર કી છે મધુર વાણી. મધુર વાણી એ માસ્ટર કી છે, એટલે કે એવી ચાવી, જે દરેક દરવાજો ખોલી શકે. જીવનમાં સફળતા મેળવવી હોય, સંબંધોને મજબૂત બનાવવા હોય, સમાજમાં માન મેળવવું હોય, અથવા શાંતિપૂર્ણ જીવન જીવવું હોય, આ બધું મધુર વાણીથી સરળ બને છે. મધુર વાણી લોકોના દિલના દરવાજા ખોલે છે, વિશ્વાસ ઊભો કરે છે અને સકારાત્મક વાતાવરણ બનાવે છે.